વિસાવદરમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તમામ ત્રણેય પાર્ટીઓ છે। એની સાથે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર પણ એ વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ખેડૂતોનો મુદ્દો ખાસ ચર્ચાઈ રહ્યો છે, ઇકોઝોનનો મુદ્દો, ખાતરનો મુદ્દો, આ બધા જ મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે। આ બધાની વચ્ચે ધર્મનો મુદ્દો પણ આવી ગયો। તો વિસાવદરમાં જે નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, તમામ પાર્ટીઓ હવે વિસાવદરથી સુરત સુધી પહોંચી છે। સુરતમાં વસતા વિસાવદરના લોકોને આકર્ષવા માટે અવનવી રીતો અપનાવી રહ્યા છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની બેઠક, સુરતમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ અને કાર્યક્રમમાં સી.આર. પાટીલની ઉપસ્થિતિ। સી.આર. પાટીલ, જયેશ રાદડિયા સહિતના તમામ નેતાઓએ વિસાવદરમાં વસતી જનતા, વિસાવદરની જનતા જે સુરતમાં વસે છે, એ સુરતમાં વસતી વિસાવદરની જનતાને આકર્ષવા માટેના પ્રયાસો કર્યા। ગોપાલ ઇટાલિયાએ એક પોસ્ટર બહાર પાડ્યું। એ પોસ્ટરમાં એમણે બસની વ્યવસ્થા કરી છે સુરતમાં વસતા વિસાવદરના લોકો માટે। એ પોસ્ટરમાં લખ્યું છે, આપણા વતનનો અવાજ વિધાનસભામાં પહોંચાડવા માટે ચાલો જઈએ મત આપવા માટે। ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે 87 વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના સુરતમાં રહેતા મતદારોને વતનમાં આવવા માટે દાતાઓના સહયોગથી બસ સુવિધા, એટલે જે લોકો સુરતમાં વસે છે, જૂનાગઢ ગ્રામ્યના છે, ભેસાણના છે કે વિસાવદરના છે, જો એ 87 વિસાવદર વિધાનસભાની અંદર આવે છે કે જ્યાં ચૂંટણી યોજાવાની છે, તો એ તમામ લોકોને સુરતથી વિસાવદર આવવા માટે હવે આમ આદમી પાર્ટી દાતાઓના સહયોગથી સુરતથી વિસાવદર સુધી બસ ચલાવશે। એ બસની સુવિધા એમને આપી છે દાતાઓના સહયોગથી। લખ્યું છે, સુરત વિસાવદરથી સાંજે 18 તારીખે આ બસ ઉપડશે। વિસાવદરથી સુરત સાંજે 19 તારીખે પાછા પણ મૂકી જશે, એટલે લઈ પણ જશે અને પાછા પણ મૂકી જશે। મતદારોને આકર્ષવા માટેનો આ પ્રયાસ કદાચ ગુજરાતની રાજનીતિમાં દાતાઓના સહયોગથી બસ ચલાવવી આ પહેલી વખત થયો હશે। રેલી હોય કે કાર્યક્રમ હોય કે સભા સ્થળે લોકોને લાવવાના હોય તો એ સમયે બસનો ઉપયોગ કરાતો હોય છે। આસપાસના ગામડાઓમાંથી લોકોને લાવવામાં આવતા હોય છે સભા સ્થળો પર। આ પહેલી વખત કદાચ હશે કે મતદારોને બસમાં લાવવામાં આવશે મતદાનના સ્થળે અને મત આપવા માટે એમને વિનંતી કરવામાં આવશે। સુરતમાં વસતી વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને સમર્થન આપવા માટે બસમાં બેસે છે કે નહીં, એ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે। જયેશ રાદડિયા, કિરીટ પટેલ, એની સાથે સી.આર. પાટીલ, એની સાથે ભારતીય જનતા પાર્ટીના બીજા તમામ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, એ બધા જ નેતાઓ વિસાવદરમાં કિરીટ પટેલને જીતાડવા માટે ઉમટી પડ્યા છે। એ ખાતરનો મુદ્દો આવ્યો, વિસાવદરના રોડ રસ્તાનો મુદ્દો આવ્યો, વિસાવદરની જનતા પ્રતિનિધિત્વ વિહોણી હતી એ મુદ્દો આવ્યો। ગોપાલ ઇટાલિયા જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એમ એ ધર્મની વિરુદ્ધમાં છે અને ઘણા બધા એમના આગલા ભાષણોને ટાંકીને મહેશગીરીએ પણ એમના પર પ્રહારો કર્યા। સામે ગોપાલ ઇટાલિયાએ પણ એમના પર પ્રહારો કર્યા કે જો આટલું જ બધું પેલું હોય તો તમે પણ મેદાનમાં ચૂંટણી લડવા માટે આવી જાઓ। વિસાવદરમાં સૌથી વધારે પાટીદાર લોકો છે એ વસે છે ત્યાં, અને પાટીદારોને આકર્ષવા માટે ત્રણેય પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ત્રણેય પાટીદાર ઉમેદવારો પર દાવ ખેલ્યો છે। એ પાટીદાર ઉમેદવારો અલગ અલગ રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ગામડાઓમાં જઈ રહ્યા છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ છે, એક તરફ ગોપાલ ઇટાલિયાનો પ્રચાર છે જે શરૂઆતથી ચૂંટણી જાહેર થઈ એના પહેલાંથી એ કરી રહ્યા છે, ને એક તરફ કોંગ્રેસના નીતિન રાણપરિયા છે। આ બધાની વચ્ચે મતદારો કોના પર પસંદગીનો કળશ ઢોળશે એ જોવું બહુ જ મહત્વપૂર્ણ રહેશે। પણ ગોપાલ ઇટાલિયાને વિસાવદરથી છેક સુરત સુધી જવું પડ્યું છે। અગાઉ એ સુરતના કતારગામમાં ચૂંટણી લડી ચૂક્યા છે, ચૂંટણીમાં એ હારી ગયા છે, પણ આ વખતે એમને વિશ્વાસ છે કે વિસાવદરમાં ચૂંટણી જીતી જશે અને જીત માટે મતદારોને આકર્ષવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે, ને એટલે જ એમણે આ નવો પ્રયોગ શરૂ કર્યો છે ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે। વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના જેટલા પણ લોકો સુરતમાં રહે છે એમને 19 તારીખે મતદાન કરવા માટે સુરત આવવા માટે આ બસનો એ લાભ આપવાના છે અને દાતાઓના સહયોગથી આ બસ ચાલવાની છે। ગોપાલ ઇટાલિયાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર આ પોસ્ટ મૂકી છે। જોવાનું એ રહેશે કે
આ બસમાં કેટલા લોકો બેસી અને ગોપાલ ઇટાલિયા માટે મતદાન કરવા જશે? વિસાવદરની જનતા કોના પર પસંદગીનો કળશ તોડશે? આ જોવું પણ બહુ જ મહત્વપૂર્ણ રહેશે. જે રીતે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓ છે અને આખી ફોજ મેદાનમાં ઉતરી છે પાર્ટીઓની, અને રાજનીતિની ચર્ચા બહુ જ બધી થઈ રહી છે. તમને શું લાગે છે કે આ રાજનીતિની જે ચર્ચા છે, વિસાવદરની જે બેઠક છે, એ બેઠકમાં કોના પાસા છે એ કારગર નીવડશે? કોના સોગઠા અને સમીકરણો કામ કરી જશે? કમેન્ટમાં લખીને અમને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.